પોલ પડી ગઈ દાંતમાં, પોલ પડી ગઈ. હાલો અંદર જઈ દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. ફરીવાર આપણે આવી ગયા નવો વ્લોગ લઈને. અને કેમ છો બધા? મજામાં જઈશો ભાઈ, ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોઈ નાખો એટલે મજામાં આવી જાઓ. અત્યારે આપણે જવાનું હોય રાજકોટ, એટલે નાહી ધોઈને થઈ ગયા તૈયાર. એ પહેલાં જવાનું છે આપણે ટ્રેક્ટર મૂકવા. એ ટ્રેક્ટર મૂકતા આવીએ અને પછી ભાગી રાજકોટ. તો ગાઈસ સવારના પોરમાં સાહેલ ઓઢીને ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા. ને જો સૂરજ નારાયણ ધીમે ધીમે ઉઠે, મસ્તીનો ભાઈ મજા આવે. અત્યારે શિયાળામાં સવારમાં ગામડામાં તમે નીકળો ને, મીઠો તડકો હોય, મજા જ આવી રાખે. તમને એમ થાય કે વાહ શું આનંદ છે. ધીમો ધીમો અત્યારે સવારમાં પવન હોય, ઠંડી વાતી હોય, ધીમો ધીમો મીઠો મીઠો તડકો હોય, મજા જ આખી અલગ છે ભાઈ. તો ગાઈસ ટ્રેક્ટર મૂકી દીધું જ્યાં મૂકવાનું હતું ત્યાં, અને મૂકીને હું ને અભય નીકળી ગયા ઘર બાજુ. અભય મને તેડવા આવ્યો હતો. ઘર બાજુ જાય અને ઘેરે પછી ભાગીએ રાજકોટ. ફાઇનલી ઘીરે પતી ગયા ભાઈ, ઘીરે. ના જો કોણ રાણો છે હવે? આમ હાલ શીબલા. પોલ પડી ગઈ દાંતમાં, પોલ પડી ગઈ. હે તો બોલ તો ખરી. સુનિલ શેટ્ટી. હવે હોઈ જાય ગાઈસ. સામાન બામાન થઈ ગયો છે લોડ. જો આખી ગાડી ફૂલે ફૂલ ભરી દીધી. માંડવીના બાચકા છે, ઠેલો ને એવું બધું છે. અને જો રાતે બિલાડી આવી ગઈ, કાચ ઉપર હાલી ગઈ, પગલા કરતી ગઈ. અને હવે ધીમે ધીમે નીકળીએ ભાઈ. ગાડી પેલા તો ગાભો મારવો જોઈએ, સાફ કરી નાખીએ. સાફ કરીને પછી ધીમે ધીમે નીકળીએ. પછી હાઈવે ચડીને બાગડતા ફાઇનલી ગાઈઝ આપણે કેશોદ પહોંચી ગયા. અને કેશોદ બસ સ્ટેન્ડે ગાડી રાખી દીધી. અને હવે અહીંયા થોડું કામ છે, તો બસ સ્ટેન્ડે અહીંયા ગાડી રાખી અને થોડુંક કામ છે એ બધું પતાવી લઈએ. અને પછી પાછા કન્ટિન્યુ થઈ જાય. હજી મઠડા જવાનું છે સોનલમાં એ દર્શન કરવા માટે. તો જેમ બને એમ ઉતાવળ રાખીએ તો ટાણાહામાં પૂગી જાય ઘેરે. બસ સ્ટેન્ડની સામે જ ઊભા, અહીંયા ગાડી મૂકીને કામ પતાવતા આવીએ. તો ગાઈસ ફાઇનલી કેશોદથી કામ પતાવીને આપણે પહોંચી ગયા અહીંયા મઠડા. ગાડી પાર્ક કરી દીધી ભાઈ મંદિરની સામે. મઠડા હાલો અંદર જઈ દર્શન કરી લઈએ. મિત્રો આપણે મસ્તીના દર્શન કરી લીધા છે માતાજીના. અને હવે કન્ટિન્યુ કરીએ આગળ અને રાજકોટ બાજુ નીકળી જાય ભાઈ. અહીંયા કેટલા વાગી ગયા? 2:25 થઈ ગઈ. સવારે અમે નીકળ્યા હતા 8 વાગે. આઈને 2:25 થઈ ગઈ. તો હવે કન્ટિન્યુ કરીએ આગળ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા રાજકોટ. અને રાજકોટ આવીને ઘરે પહોંચી ગયો. અને ઘરે આવીને હવે ભાઈ એકદમ થકાઈ ગયો હતો. હવે ઘડીક સુઈ જાય, ઘડીક નહીં એમ તો સવાર સુધી સુઈ જાય, કારણ કે હવે રાત પડી ગઈ, 8 વાગી ગયા ભાઈ. હવે ફટાફટ જમીન સુઈ જાઓ એટલે બધો થાકોડો ઉતરી જાય ભાઈ. જે ડ્રાઇવિંગ એટલું બધું કર્યું છે. મળીએ ડાયરેક્ટ કાલે હવે આને આજ બ્લોગમાં. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ મિત્રો, મસ્તીનો બીજો દિવસ ઉગી ગયો. સવાર થઈ ગઈ ને બીજા દિવસની બીજી નવી સવારના જય દ્વારકાધીશ બધાને. બીજો દિવસ ઉગી ગયો ભાઈ આને આજ બ્લોગમાં. કાલે કંઈ એટલો બધો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે બ્લોગ થોડોક જ શૂટ થયો હતો. ગાઈસ સવારમાં નીકળી ગયા પાછા આપણે આ પનોતીને લઈને રખડવા. અને અહીંયા જો આ રસ્તાનું કામ હાલે, બધા રોંગ સાઈડમાં આવે છે. આમાં રાજકોટમાં ને ઓના જેવું ઓલી કોમેડી એક રીલ હતી ને કે હાલો હમણાં ઘડીક રહી. તો ગાઈસ નાસ્તો પાણી કરી લીધા અને કાયદેસર ધોવાળા નીકળી ગયા. એટલું દીકું લાગ્યું ભાઈ. હવે નાસ્તો પાણી કરી લીધા ને હવે આપણે નીકળી ગયા ત્રિકોણ ભાગે આપણી દુકાન બાજુ. હા
લક્ષ્મીનગરમાં પગ્યા. ક્યાં રીંગે થઈ જવું? હાલો તો રીંગે થઈને વહી જાય. રોંગ સાઈડમાં ચડાઈ ગયો. રીંગે એવું બધું શું છે? આવા હવે આને હે આમ રીંગે જવાનો શોખ. સમજ રહ્યો ને? ફાઇનલી આવી ગયા આપણે રીંગે. હરખ કોઈ ને બેઠો રીંગે આવવાનું. રીંગે આવી ગયા ભાઈ. નજારો એમ તો સારો હે. હકો વસૂલ છે. આય તો મિત્રો ટ્રાફિક જો ખાલી તમે. મોરારી બાપુની સપ્તાહ હે. ફૂલે ફૂલ ટ્રાફિક હે. અહીંથી લગભગ પાછું દોરવાનું થાય, કારણ કે ઓલી સાઈડ લગભગ નીકળાય એવું મને આમાં દેખાતું નથી. જો ફૂલ ટ્રાફિક હે. તો ગાઈસ દુકાને પૂગી ગયા આપણે ને આ કોર જો આ તૂટી ગયો જરીક. આ જો ઉભો. દુકાને આવીને મફતની સોડાનું કરી લીધું હે. જો સોડાનો સ્ટોક ને તમાકુનો સ્ટોક ને સોડાનું કરી લીધું. મફતની સોડા પીને આપણે હવે પાછા ભાગી જાવું. ફાઇનલી આપણે આવી ગયા નાસ્તો લઈને. ભૂખ લાગી ગયા તો સોડા, થમ્સ અપ, વેફર, કુરકુરિયા નાસ્તો કરી લે. ક્યાં બેહી જાય બસમાં. આ ભાઈ પાણી ઉપર પાણી પીધા છે. હો દારૂ જેમ પાણી પીવો તમે? પાણી જેમ દારૂ પીવો? એવું કાંઈ ન પીવાય. દારૂ બારૂ ન પીવાય. એની કરતા જો થમ્સ અપ પી લેવાય. બરોબર ને ગાઈસ? મસ્તીનો હૂતો તો ટૂંકમાં હૂતો નતો. હૂતા હૂતા મસ્તીનું મૂવી જોતો હતો. આ ભાઈબંધનો ફોન આવ્યો કે કંટાળો આવે, હાલ ક્યાંક જાય. મને ત્યાં કંટાળો આવશે, હાલો તો જાય. આ પડ્યું એક્સેસ, બીજું એક્સેસ. ઓ પેટ્રોલ નથી આમાં. પેલા તો પેટ્રોલ ભરાવા જવું જોઈએ. પેટ્રોલ હાવે નથી ગાઈસ. તો નીકળી ગયા આપણે રખડવા. અને આમાં જો આ એક હોરડ મારવા વાળા જો કલર મારી દીધો. કેસરી લાગી ગયો. હમણાં સફેદ ને લીલો મારી દે એટલે થઈ જાય તિરંગો. આખા રોડ ઉપર કરી નાખશે બધી ગ્રીલમાં. અને આપણે હવે પેટ્રોલ પુરાય આવી. જો કાંટો લબુક જબુક થવા માંડ્યો હે. આરામાં પેટ્રોલ પુરાઈને નીકળી ગયા. અહીંયા જો કેસરી ને સફેદ થઈ ગયો. ત્યાં ખાલી હવે લીલો કલર બાકી છે. ગાઈસ અટલ સરોવરે જતા હતા ને રસ્તામાં લાગી ગઈ આપણને ફૂલાફૂલ ભૂખ. એટલે આપણે ખાઈ લીધી બ્રેડ કટકા. ભાઈ ગાર્લિક બ્રેડ ખાઈ લીધી. પાણીની બોટલ લેવી છે. સારું હાલ લઈ લે પાણીની બોટલ. ભાઈ તીખી લાગી ગઈ હમણાં. તીખું બહુ લાગે છે ગાઈસ. યુનિવર્સિટી આપણે ભોગી ગયા ને ઠંડી લાગે. ભાઈ યુનિવર્સિટી આ બાજુ ઝાડવા એટલા છે ને કે ઠંડી લાગે જ. અને જો અત્યારે રાતના ટ્રાફિક એટલો હોય આ બાજુ. કારણ કે વધારે મોસ્ટ ઓફ પબ્લિક ને ભાઈ અટલ સરોવરે રખડવા જવા વાળી પબ્લિક હોય અત્યારે. એટલે અને અહીંયા ઝાડવા એટલા આજુબાજુમાં આખું જંગલ જેવું હોય એટલે ઠંડી એટલી લાગે. અમે નીકળ્યા હતા ક્યારે અને કેવો ટાણું થઈ ગયું ભાઈ. આમ રખડતા નીકળી ગયા એમાં બહુ મોડું થઈ ગયું. લાઇટિંગ જોવું ગાઈસ. એ અટલ સરોવરો એક નંબર લાઇટિંગ ને અંદર આપણે ક્યારેક બનાવશું અંદરનો બ્લોગ. હાલો ગાઈસ ફાઇનલી ટાટાના શોરૂમ આવી ગયા ને અહીંયા પડી આપણી ગાડી સર્વિસમાં પડી હતી. સર્વિસ સ્ટેશને આવી ગયા હું ને યક્ષભાઈ. આમાં કામકાજ આ પોઈન્ટ તો ચાલુ જ છે. પકડતો એટલે જો બધું બધા સામાન પડ્યો હે. ડબલા હે ગ્રીસના ડબલા પડ્યા હે ને કંઈક બીજું ખોખું હે ને બધું પડ્યું છે. આ બધું ક્યાંક મૂકવાનું હોય છે આપણે ખબર નથી.
પૂરેપૂરી હોવાની વ્યવસ્થા રાખી જ છે આપણે ગાડીમાં. બાકી ભાગી જાય હવે. ગાડી થઈ ગઈ આપણી હાલતી, ધૂળની ડમરી ઉડાડતી ને આપણે વાહે વાહે હેલા જાય. ગાડીએથી સામાન લઈ લીધો જાજો, ટાટા જેન્યુન પાર્ટ્સ ને દુકાન બંધ કરે ને અહીંયા આપણને મળી ગયો મેહુલ. મોબાઈલમાં કેટલો બિઝી એને ખબર જ નથી, બ્લોગ ચાલુ હે નહીં. હા તાળું મારે હે, તાળું મારી ગયા પછી ભાગી કરે. ઓય ઓય